હેલો ફ્રેન્ડ્સ, આજનો આ નાસ્તો બનાવવા માટે મેં લસણ, આદુ અને મરચાં લીધા છે. મરચાં એકદમ મોળા છે, બહુ તીખા નથી. તો હવે એને આપણે મિક્સી જારમાં લઈ લઈશું. એમાં થોડા મીઠા લીમડાના પાના એડ કરીશું અને એને ક્રશ કરી લઈશું. હવે આ ક્રશ કરેલા મસાલાને આપણે સાઈડ પર કરી લઈએ અને એક નાનો ટુકડો મેં દૂધીનો લીધો છે, તો એને આપણે ખમણી લઈશું. તો બસ આ મીડિયમ સાઇઝની ખમણી વડે એને ખમણવાનું છે. ખમણેલી દૂધીને હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું અને ક્રશ કરીને રાખેલા આદુ, લસણ, મરચાં અને મીઠા લીમડાની પેસ્ટને આમાં લઈ લઈશું. ત્યારબાદ એમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, 5 ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી ધાણાનો પાવડર, સ્વાદ મુજબ મીઠું, નાની 1 ચમચી જેટલી ખાંડ, મોટી 1.5 ચમચી જેટલું દહીં, અડધી ચમચી અજમો, 1 ચમચી જેટલી કસ્તુરી મેથી, 1 ચમચી સફેદ તલ અને 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું. હવે આમાં નાની 1 વાટકી ચણાનો લોટ એડ કરીશું, એટલે કે 3 થી 4 ચમચી જેવો ચણાનો લોટ એડ કરીશું અને બીજો થોડો ઘઉંનો કકરો લોટ એડ કરીશું, એટલે કે ભાખરીનો લોટ એડ કરીશું. અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી એનો ડો તૈયાર કરવાનો છે. આમાં આપણે પાણી નથી નાખવાનું, જરૂર લાગે તો આપણે બીજો લોટ પણ આમાં એડ કરીશું. તો એક સાથે નહીં, આપણે જરૂર લાગે એ પ્રમાણે થોડો થોડો લોટ એમાં એડ કરીશું. તો આ રીતનો ડો આપણે રેડી કરી લઈશું. હવે આમાં 1 ચમચી જેટલું આપણે તેલ રેડીશું અને એને બરોબર મસળી લઈશું. ડો તૈયાર થઈ જાય પછી આપણે બહુ રાહ નથી જોવાની, કારણ કે આપણે આમાં દૂધી નાખી છે અને એના લીધે એમાં પાણી છૂટશે. તો સહેજ પણ રાહ જોયા વગર આપણે એના લુવા તૈયાર કરી લઈશું અને આ રીતે આપણે બધા જ લુવા રેડી કરી લઈશું. હવે હાથને સહેજ તેલવાળો કરીશું, લુવાને સરખો સેટ કરી લઈશું અને કોરો લોટ લઈ એને વણી લઈશું. તો આપણે આની સાઈઝ બહુ મોટી નથી રાખવાની, બસ આ જ સાઈઝનું આપણે એને વણવાનું છે અને થોડુંક જાડું જ રહેવા દઈશું. હવે કિનારીઓથી એને સરસ ગોળ શેપ આપી દઈશું. ગેસ પર તવો ગરમ થવા મૂકેલો જ છે, તો એને સહેજ ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને આપણે જે આ વણીને પીસ તૈયાર કર્યો છે એને એમાં લઈ લઈશું. થોડી વાર માટે એને એમ જ ચડવા દઈશું. થોડી વાર પછી આપણે એની ઉપરની સાઈડે તેલ લગાવી એને પલટાવી લઈશું. ગેસના ફ્લેમને આપણે મીડિયમ રાખવાનો છે અને એને બંને સાઈડેથી સરસ સાંતળી લેવાનો છે. અને જ્યારે એ સતળાઈ જવા આવે એટલે થોડી વાર માટે આપણે ગેસના ફ્લેમને ફૂલ કરીશું, જેથી કરી એ સરસ સતળાઈ જાય. તો આ રીતે આપણે બીજા પીસ પણ રેડી કરીશું. તો આને દૂધીની દસમી કહો, દૂધીની ભાખરી કહો કે પછી થેપલા કહો, પણ આને બનવામાં બહુ ટાઈમ નથી લાગતો અને આ રીતે બનાવેલી આ થેપલા ખાવામાં એકદમ સરસ લાગે છે અને એની સાથે ચટણી કે શાકની પણ જરૂર પડતી નથી. તો અહીં આપણો આ પીસ પણ રેડી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને તમે આટલે સુધી જોઈ મને સપોર્ટ કર્યો જ છે, તો એક સપોર્ટ બીજો પણ કરી લો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરી લો અને તેની સાથે સાથે ફ્રેન્ડ્સ, કોમેન્ટ બોક્સમાં એક મીઠી કોમેન્ટ પણ લખતા જાઓ, જેથી કરી મને મોટિવેશન મળે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.